નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે આપણું, એમાં આજે વિભાગ ડી ની અંદર આપણે ચેપ્ટર નંબર જે 7 છે એના પાર્ટ 2 ની અંદર જે છે આપણે દાખલા જોવાના છે. જો વિડીયોમાં નવા હોય, ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે વિદ્યાર્થીઓ, જેથી આવનારા વિડીયો છે તમને સરળતાથી અને સૌથી ઝડપી જે છે તમને પ્રાપ્ત થાય. તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની, જેની અંદર આગળનો વિડીયો હજુ સુધી ન જોયો હોય તો તમને આ ચેનલ પર મળી જશે. અને આજના વિડીયોની અંદર જે છે આપણે જે છે દાખલા નંબર જે છે 5 થી જે છે શરૂઆત કરવાની છે. અને આના પહેલા જે વિડીયો બનાવ્યો છે એની અંદર આપણે 1 થી 4 દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું છે. તો દાખલાઓને ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને તમને સમજાય. સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જ્યારે દાખલા પૂછવામાં આવે ત્યારે રકમને અને આકૃતિને ખાસ ઓળખવી અને સમજવી જરૂરી છે, જેથી કરીને આગળની જે છે લખાણ છે, જે ગણતરી છે, સૌથી સહેલી બની જાય. તો જોઈએ છે, ખાસ ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા શું કીધું છે? કિરણ એલ, જે કિરણ છે ને એલ કિરણ, આ એલ કિરણ જે છે એ શું છે? તો કે આ જે ખૂણો છે ને એ ખૂણા દ્વિભાજક છે. એનો મતલબ કે અહીંયા એક આ ખૂણો અને આ ખૂણો, આ બંને ખૂણાઓ કેવા છે? સરખા છે, કારણ કે દ્વિભાજક હોવાથી બે ખૂણાઓના સરખા ભાગ કરે છે. હવે બીપી અને બીક્યુ, એટલે કે જે આ બીપી જે છે અને આ બીક્યુ જે છે એ બીમાંથી પસાર થતી, એટલે કે બીમાંથી અને ખૂણા એ બાજુને શું છે? તો કે લંબ છે. એટલે કે આ ખૂણો જે છે ને અને આ ખૂણો, આ બંને ખૂણાઓ કેવા છે? તો કે લંબ છે. હવે આના ઉપરથી સાબિત શું કરવાનું છે? તો કે ત્રિકોણ એપીબી, એટલે કે એપીબી એટલે કે આ ત્રિકોણ, અને એક્યુબી એટલે કે એક્યુબી એક આ ત્રિકોણ, આ બંને સાબિત કરવાનું છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો. આપણે અહીંયા તમે જો, અહીંયા કીધું છે કે આ ખૂણો અને આ ખૂણો 90 અંશનો છે, એટલે કે કાટ ખૂણો છે, એમ. એટલે કે એક ખૂણો મળ્યો, અહીંયા આપણને શું મળ્યો? એક ખૂણો મળ્યો. ત્યાર પછી અહીંયા તમે જો, આ ખૂણો એ જે છે એ બે બાજુ બને છે, એટલે બંને દ્વિભાજક છે, એટલે આ બે ખૂણાઓ મળ્યા. અને એક જે છે બંને ત્રિકોણની અંદર સામાન્ય બાજુ શું કોણ છે? તો કે AB છે. શું છે? બાજુ છે. એટલે બાખુબા અથવા તો ખુખુબા પ્રમેય પ્રમાણે જે છે આપણે આ સાબિત થશે. જો આ સાબિત થઈ જાય તો અહીંયા આપણે ખાલી નીચે આના ઉપર શું લખી નાખવાનું? CPCT મુજબ, ઉપર મુજબ સાબિત થાય છે. આટલું જ છે, બહુ વધારે કંઈ ખાસ આની અંદર છે નહીં. તો શરૂઆત કરીએ છીએ અહીંયા દાખલાની અંદર, જેમાં કહેવામાં આવ્યું છે કે કિરણ જે છે એ કિરણ L એ ખૂણા એનો શું છે? તો કે દ્વિભાજક છે. શું છે? દ્વિભાજક છે. ત્યાર પછી આગળ જોઈએ, જો ખૂણા એનો દ્વિભાજક છે, બરાબર, અને અહીંયા શું કીધું છે? બીપી અને બીક્યુ, બીપી અને બીક્યુ એ ખૂણા એને શું છે? તો કે લંબ છે. શું છે? લંબ છે, એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે. એક આ વસ્તુ થઈ. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો કે અહીંયા તમે ધ્યાનપૂર્વક સમજજો. એક માટે વિચારતા કે તો કે ત્રિકોણ એપીબી અને ત્રિકોણ એક્યુબી માટે વિચારતા. હવે તમે ખાસ આની અંદર ધ્યાનપૂર્વક જુઓ કે અહીંયા તમને કહી દીધું છે કે આ જે ખૂણો છે, ખૂણો QAB અને PAB, તો અહીંયા લખવાનું ખૂણો QAB બરાબર ખૂણો PAB, કૌંસમાં લખવાના ખૂણા એનો દ્વિભાજક. ખ્યાલ પડે વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી ખબર પડી હોય તો આગળ જે છે આપણે જઈએ.
હવે તમે ધ્યાનપૂર્વક જુઓ, આ બંને જે ત્રિકોણો છે એમાં એપી જે છે ને એ સામાન્ય બાજુ છે, એટલે અહીંયા આપણે લખીએ એપી બરાબર એપી, કૌંસમાં લખવાનું સામાન્ય બાજુ. શું લખવાનું કૌંસમાં દોસ્તો? સામાન્ય બાજુ લખવાની છે. હજુ તમને એવું કીધું છે કે અહીંયા જે છે ને બાજુને શું છે? લંબ છે. એટલે કે આ જે ખૂણા બે બને છે, એક ખૂણો ક્યુ અને ખૂણો કોણ છે? તો કે પી. એને આપણે અહીંયા લખીએ તો કેવી રીતે લખીએ? તો કે બી ક્યુ એ અથવા તો એ ક્યુ બી, જે રીતે લખો કંઈ વાંધો છે નહીં. બરાબર. આપણે શું લખવાનું છે? તો કે એપીબી છે ને, એપીબી એ ક્યુ બી. ચલો આપણે લખીએ છીએ તો કે બી ક્યુ એ, શું લખીએ છીએ? ખૂણો બી ક્યુ એ બરાબર અહીંયા શું લખીએ છીએ? ખૂણો બી પી એ. અહીંયા શું લખવાનું છે? તો કે ખૂણા એનો લંબ લખવાનો છે. એટલે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 90 અંશનો ખૂણો બનાવે છે. જેથી કરીને ખૂબાખૂ શરત મુજબ, કઈ શરત? તો કે ખૂબાખૂ શરત મુજબ સાબિત થાય છે કે ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ એક્યુબી. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાનો જવાબ છે. હવે બીજાનો જવાબ આપણે જો લખીએ અહીંયા, તો ખાસ એની અંદર ધ્યાનપૂર્વક સમજજો કે અહીંયા શું લખ્યું છે કે બીપી બરાબર એક્યુ, એટલે કે આ બીપી બરાબર એક્યુ, બીપી બરાબર બીક્યુ છે, એટલે કે આ બે બાજુઓ સમાન છે એવું કીધું છે. તો અહીંયા લખીએ છીએ કે અહીં બીપી બરાબર બીક્યુ, કૌંસમાં આપણે અહીંયા વધારે કંઈ નથી લખવાનું, સીપીસીટી ઉપર મુજબ સાબિત થાય છે. બસ ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો, બસ આટલું કરવાનું છે. હજુ સુધી ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે દોસ્તો. હવે દાખલા નંબર જે છે આપણે જઈએ છીએ 6 ઉપર, જેની અંદર કીધું છે કે ત્રિકોણ એબીસી માં એડી અને બીસી લંબ દ્વિભાજક છે. એટલે કે એડી અને બીસી એ લંબ દ્વિભાજક છે. સાબિત કરો કે ત્રિકોણ એબીસી માં એબી બરાબર એસી હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ છે. આપણે સાબિત કરવાનું છે કે એબી અને એસી કેવી બાજુ છે? સમદ્વિબાજુ છે. હવે તમે આની અંદર ધ્યાનપૂર્વક સમજવાનું છે. આકૃતિને સમજાઈ જાય તો બહુ સહેલું છે. તમે જોઈ શકો છો કે એડી જે છે ને, એડી એ શું છે? તો કે એડી જે છે એ ત્રિકોણ એબીસી નો દ્વિભાજક છે, લંબ દ્વિભાજક છે. એટલે આ ખૂણો અને આ ખૂણાના માપ સરખા છે. ત્યાર પછી બીજી વસ્તુ જુઓ, અહીંયા લંબ દ્વિભાજક બને એટલે આ બીડી અને આ ડીસી નું માપ સરખું હશે, અને બંનેની અંદર જે છે એક આ સરખું હશે, એડી સામાન્ય બાજુ હશે. બસ આટલી વસ્તુ આપણને સમજાઈ જાય. તો અહીંયા આપણે શું લખવાનું છે? તો કે ત્રિકોણ એબીસી માં શું લખવાનું છે? ત્રિકોણ એબીસી માં એડી એ બીસી નો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક છે એટલે આવી રીતે લખી શકીએ, બીસી લંબ એડી, આ રીતે. હવે તમે આગળ જુઓ તો અહીંયા બે ત્રિકોણ બને છે. એક ત્રિકોણ બને છે અહીંયા, એ આપણે શું સાબિત કરવાનું છે? આ બે વસ્તુ સાબિત કરવાની છે. તો એબીડી અને એસીડી માટે વિચારતા ત્રિકોણ
એબીડી અને ત્રિકોણ એસીડી માટે વિચારતા. હવે તમે ખાસ જુઓ, આની અંદર જે છે તમને સામાન્ય બાજુ દેખાતી હોય તમે ખાસ પહેલાં લઈ લો. જેમ કે હું અહીંયા કીધું છે આ બે ખૂણાઓ જે છે એ સામાન્ય આપણને દેખાય છે, બરાબર. જેથી કરીને અહીંયા આપણે લખું છું કે ખૂણો આ સમાન છે ને આ સમાન છે, એટલે BAD અને CAD. ખૂણો BAD બરાબર ખૂણો CAD. કૌંસમાં શું લખવું નાખવાનું? ખૂણા એનો દ્વિભાજક. શું લખવાનું? ખૂણા એનો દ્વિભાજક લખીએ છીએ. ત્યાર પછી બીજી એક બાબત જુઓ, ખાસ ધ્યાનપૂર્વક સમજવાનું. તો અહીંયા આ બે જે છે ને નીચે BC ને જે છે બે ભાગમાં વહેંચે છે, એટલે કે આ જે બાજુ હતો એમાં વચ્ચેથી દ્વિભાજક કરી નાખ્યો એટલે બે ભાગ થઈ ગયા. આના BC ના બે ભાગ થયા. એક ભાગ થયો અડધો BD અને બીજો ભાગ થયો DC, બરાબર. અને હજુ એક સામાન્ય બાજુ છે, કોણ છે? તો કે AD બરાબર AD. તો અહીંયા શું લખવાનું છે? AD બરાબર AD. હવે તમે ખાસ ધ્યાનપૂર્વક સમજો, અહીંયા કઈ શરતનું પાલન થશે હવે? તો કે જો આ બાજુ છે, આ બાજુ છે અને આ શું થઈ જશે? ખૂણો. એટલે કે બાખુબા શરત મુજબ. કઈ શરત? તો કે બાખુબા શરત મુજબ અહીંયા જે ત્રિકોણ જે છે, ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD શું છે? તો કે ACD. તેથી કરીને આપેલા બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે તેમ સાબિત થાય છે. શું થાય છે? સાબિત થાય છે. માટે અહીંયા આપણે લખવાનું કે CPCT મુજબ અહીંયા બંને જે બાજુઓ જે છે એક AB અને AC આપણને કેવી છે? એક સમાન છે. AC બરાબર AB બરાબર શું લખવાનું છે? AB બરાબર AC. કૌંસમાં શું લખવાનું? CPCT. એટલે કે આપેલ ત્રિકોણ એ કેવો છે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. શું છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. બસ આટલું વિદ્યાર્થી મિત્રો કરવાનું છે. ચલો હવે આગળ જોઈએ છે આપણે પ્રશ્ન નંબર જે છે 7 જોઈએ છે, દાખલા નંબર 7, જેની અંદર અહીંયા આપણને ખાસ ધ્યાનપૂર્વક સમજજો. તો ત્રિકોણ ABC એટલે કે આ ત્રિકોણ ABC એટલે આ ત્રિકોણ અને ત્રિકોણ DBC એટલે આ ત્રિકોણ. બંનેના પાયા કેવા છે? સમાન છે. બંનેના પાયા સમાન છે. અને આપેલ સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે કે ABC ત્રિકોણ હશે તો આ બાજુ સરખી હશે અને ADC હશે તો આ બાજુ સરખી હશે. ખ્યાલ આવ્યો? અને શિરોબિંદુ A અને D એ BC પરના એક જ બિંદુ પર આવેલા છે. જો AD જે છે, AD ને BC સુધી લંબાવવામાં આવે તો સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABD એટલે ABD અને ACD એટલે કે આ ઉપરના ત્રિકોણ, આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણો કેવા છે? સરખા છે. હવે ખાસ ધ્યાનપૂર્વક સમજો. આકૃતિ સમજાય એના ઉપરથી આગળ વધું છું. માની લો કે અહીંયા હું લખું છું ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC માં અહીંયા લખ્યું છે ને બે સમદ્વિબાજુ ત્રિકોણ છે, બંને ત્રિકોણ સમદ્વિબાજુ છે. હવે તમે ધ્યાનપૂર્વક જો, ABC હોય તો આ બંને સમદ્વિબાજુ ત્રિકોણ હોય, એમાં એનો મતલબ એવું થયું કે AB બરાબર અહીંયા શું લખવું? AC. એટલે કે આ બે બાજુ સમાન થઈ. હવે માની લો કે ત્રિકોણ BCD ની વાત કરું, આ DBC ની વાત કરું, તો એની અંદર આ બે ત્રિકોણ સમાન હશે કે નહીં? બે બાજુ સમાન હશે કે નહીં?
એટલે અહીંયા આપણે શું લખીએ છીએ ડીબી બરાબર ડીસી. આ શું છે? સમદ્વિ બાજુ ત્રિકોણની બાજુઓ છે, હે ને? ચલો હવે તમે ધ્યાનપૂર્વક સમજો. અહીંયા પહેલા પ્રમેયની અહીંયા સોરી માફ કરજો, પહેલી સાબિતીની અંદર તમને કીધું છે કે ભાઈ આ બે વસ્તુ સાબિત કરીને આપો ને અમને, એવું કીધું છે. આ બે વસ્તુ તો તમારા માટે હવે વિચારવા જેવી બાબત છે કે સાહેબ અહીંયા આ બે બાજુના માપ મળી ગયા છે, બરાબર, પછી આ બે બાજુના માપ મળી ગયા છે અને બંને ત્રિકોણમાં હોય એવી સમાન બાજુ કઈ છે તો કે એડી, એટલે કે બા 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 શરત મુજબ આ પહેલી પ્રમેય સાબિત થઈ જશે, સોરી પહેલી સાબિતી સાબિત થઈ જશે. ચલો આપણે લખીએ છીએ કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી માટે વિચારતા. હવે ચલો વિચારવાની શરૂઆત કરીએ. એટલે પહેલા જ મેં તમને કહી દીધું કે આ બંને ત્રિકોણની અંદર જે છે એ AB બરાબર AC કૌંસમાં લખી નાખું પક્ષ. પછી બીજી અહીંયા જુઓ આ બે વસ્તુ જે છે એમાં BD બરાબર CD અથવા તો DB બરાબર શું લખી નાખું છું DC કૌંસમાં આમાં પણ લખી નાખું છું પક્ષ, બંનેમાં પક્ષ લખું. હવે બંને ત્રિકોણમાં સામાન્ય કઈ બાજુ છે તો કે AD, એટલે કૌંસમાં લખી નાખું છું AD બરાબર AD કૌંસમાં આમાં લખી નાખું છું સામાન્ય બાજુ, જેથી કરીને અહીંયા આપણને થઈ શકે કે અહીં બા 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 શરત મુજબ ત્રિકોણ ABD અને ACD, ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD કેવા છે તો કે એકરૂપ છે. ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD અહીંયા કઈ શરત મુજબ તો કે બા 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 શરત મુજબ. ખ્યાલ પડ્યો અહીંયા? હવે ચલો હવે આપણે જોઈએ છે આગળ. જ્યારે આગળ શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 2 માં તો એમાં ખાસ જોજો, એમાં APB AP અને B એટલે કે આ ત્રિકોણ, અને ત્યાર પછી અહીંયા લખ્યું છે ACB એટલે કે આ ત્રિકોણ. હવે તમને એની અંદર એક વસ્તુની ખબર પડી ગઈ કે આ બે વસ્તુ કેવી છે? સામાન્ય છે. ત્યાર પછી અહીંયા એક AP સામાન્ય છે અને ત્યાર પછી જો ત્રિકોણ ABC હોય તો એમાં આ દ્વિભાજક હોય, દ્વિભાજક ખૂણો એ દ્વિભાજક હોય, બરાબર. તો અહીંયા આપણે શું કરી શકીએ છીએ? આ ખૂણો લઈ શકીએ છીએ, એટલે કે બા ખૂ બા શરત મુજબ આ પણ શું થઈ જશે તો કે સાબિત થઈ જશે. હે ચલો આગળ જોઈએ. શું તો કે ત્રિકોણ ABP અને ત્રિકોણ ACB માટે વિચારતા. ત્રિકોણ ACB માટે વિચારતા. આપણે તો વિચારવાનું છે, બીજું કંઈ કામ તો છે નહીં આપણે અહીંયા. હવે તમે જોઈ શકો છો કે જે આ ત્રિકોણ બે ત્રિકોણો બન્યા અહીંયા આપણને, આ બે જે ત્રિકોણો બન્યા છે એમાં આ ત્રિકોણ અને આ ત્રિકોણ. હવે આની અંદર તો આપણે આગળ પણ સાબિત કરી દીધું, પક્ષમાં પણ આપી દીધું છે કે AB બરાબર શું છે તો AC. તો અહીંયા લખું છું AB બરાબર શું છે તો કે AC કૌંસમાં લખી નાખું પક્ષ છે બેટા. હે હવે તમે ધ્યાનપૂર્વક સમજો કે અહીંયા તમે આ બે સરખા ભાગ લો તો કંઈ વાંધો છે નહીં, અથવા તો આવી રીતે લખી નાખો ખૂણો CAP અને BAP. ખૂણો શું લખવાનું છે? ખૂણો CAP બરાબર ખૂણો BAP કૌંસમાં લખી નાખવાનું એનો દ્વિભાજક, એનો દ્વિભાજક લખી નાખું. અને ત્યાર પછી સામાન્ય બાજુ AP બરાબર શું લખી નાખું છું તો AP કૌંસમાં લખીને અહીંયા લખી નાખવાનું કે બા ખૂ બા શરત મુજબ ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ ACB સાબિત થાય છે. શું લખવાનું? સાબિત થાય છે.
બસ આટલા વસ્તુ કરવાની હતી આની અંદર, બહુ ખાસ વધારે છે ને. ત્યાર પછી જોઈએ છે દાખલા નંબર 8 ની અંદર જો છે એની અંદર કહેવામાં આવ્યું છે કે જેમાં AB બરાબર AC હોય, શું હોય? AB બરાબર AC હોય. આ AB બરાબર AC હોય એનો મતલબ કે આ બે માપ સરખા છે, તો પછી આ AB ના અને AD ના માપ પણ સરખા હોવાના, એટલે કે આ ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા છે. સમદ્વિબાજુ ત્રિકોણ છે. કેવો બાજુ છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. એટલે ABC જે છે ને, ABC એનો મતલબ કે આ બે બાજુના માપ સરખા છે, એટલે સમદ્વિબાજુ ત્રિકોણ થયો. ત્યાર પછી AD એટલે કે આ AD અને આ AB થાય તેવું બિંદુ જે છે ને આપણે અહીંયા DA આ જે છે ને B અને A પર લેવાનું છે, એટલે કે આ ભાગ છે ને, આ ભાગ, આ બે ભાગ સરખા થાય ને એવું આપણે બિંદુ લેવાનું છે. હવે તમારે જોવાનું સાબિત શું કરવાનું છે કે ખૂણો આ B, આ C અને આ D, આ જે ખૂણો છે ને કેટલા અંશનો છે? તો કે 90 અંશનો છે ને એવું સાબિત કરવાનું છે. પેલા જે વસ્તુ આપી હોય એને આપણે કલેક્ટ કરીએ. જેમ કે અહીંયા લખ્યું છે કે AB અને AC, AB અને AC એ AB એટલે કે આ AB અને AD હોવાથી શું લખી શકીએ છીએ? AC એટલે કે આ AC, AC અને અહીંયા શું લખું છું? AD. જો આ બે સરખા હોય તો આ ત્રિકોણે પણ કેવા હોવાના? બંને સરખા હોવાના. હમણાં કીધું કે આ સરખા હોય તો આ અને આ બાજુ, એટલે કે આ બંને ત્રિકોણો, ત્રિકોણ નંબર 1 અને ત્રિકોણ નંબર 2 બંને કેવા છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે ત્રિકોણ ABC માટે જ આપણે ખાલી વિચારીએ, ABC માટે વિચારીએ તો ABC માં આપણે AB અને AC કેવા છે? સરખા છે. માટે અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો કે ACB એટલે કે આ ACB એટલે કે આ ખૂણો અને ABC એટલે કે ABC એટલે કે સમાન બાજુઓના સામેના ખૂણાઓ જે છે એ કેવા હોય? સમાન હોય. એને આપણે સમીકરણ નંબર 1 આપેલું, એટલે કે આ બાજુનો ખૂણો આ અને આ બાજુનો ખૂણો આ, એટલે કે ખૂણો B અને ખૂણો C કેવા છે? તો કે સરખા છે, એટલે એને પરિણામ નંબર આપીએ. હવે આપણે ત્રિકોણ નંબર 1 થી હટી અને ત્રિકોણ નંબર કયા જઈએ છે? 2 નંબરના ત્રિકોણ, જેને આપણે નામ આપ્યું છે ADC, એટલે ADC. ADC માં પણ જો આ બે બાજુઓ સરખી છે બેટા, તો જેથી કરીને આ AD ની સામેનો ખૂણો જે છે એ C બનશે. જો બની ગયો કે નહીં? ACD એટલે ACD. અને આ બાજુનો સામેનો ખૂણો એટલે ખૂણો D, એટલે અહીંયા બનશે ADC એટલે ADC. જે રીતે અહીંયા હતું એ રીતે જ અહીંયા છે. સમાન બાજુનો સામેનો ખૂણો પણ કેવો થાય? સમાન. અને સમીકરણ 1 અને 2 આપીએ. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ એટલે આ બાજુ અને આ બાજુનો સરવાળો થશે. જો અને બરાબરની આ બાજુનો અને આ બાજુનો સરવાળો થશે. હવે તમે આ બંનેને ભેગા કરો, ACB એટલે કે ACB એટલે કે આ ખૂણો અડધો અને ACD એટલે આ ખૂણો અડધો. આખો ખૂણો ભેગો કરો ને એટલે શું બની જાય છે? તો કે BCD બની જાય છે બેટા. શું બની જાય છે? BCD. બરાબરની આ બાજુ જેમ છે એમ લેવા દો અને સમીકરણ નંબર 3 આપો. હવે તમે જુઓ કે જે આ A છે ને, આ A એ બિંદુ BD પરનું છે, એટલે કે આ BD પરનું બિંદુ કોણ છે? તો કે A છે. માટે અહીંયા ઉપર જે લખ્યું છે BCD માં, અહીંયા જોજો BCD માં આ ખૂણો બરાબરની આ બાજુ DBC વત્તા અહીંયા શું લખ્યું છે? BCD. આ બંને જે ખૂણા છે એ કેવા ખૂણા બનશે? તો કે 180 અંશના ખૂણા બનશે રૈખિક જોડ પ્રમાણે. જેથી કરીને અહીંયા તમે આ બંનેનો જ્યારે સરવાળો કરો, શું કરો છો? સરવાળો કરો છો એટલે અહીંયા આપણને ખૂણો BCD અને આના બરાબર અહીંયા આપણે શું લીધું છે? તો કે BCD. એટલે 2 વખત BCD લઈએ એટલે 180 એટલે
બે અંશમાંથી છેદમાં આવે એટલે 180 ના છેદમાં કેટલા થઈ જાય? 2 થઈ જાય. એટલે 180 ભાગ્યા 2 કરો એટલે આપણને કેટલા મળી જાય? તો કે 90 મળી જાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે એક વખત નહીં 2 વખત દાખલો ગણો, વિડીયોને પોઝ કરો તો જ આવા પ્રકારના દાખલાઓ આવડશે. બરાબર. ચલો, આજના દિવસ માટે વિદ્યાર્થી મિત્રો આટલું જ હતું. ફરીથી મળીએ છીએ નવા વિડીયો. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અને તૈયારી કરતા રહેજો, કારણ કે પરીક્ષાનો સમય ખૂબ નજીક છે. તહેવારો જે છે હવે પૂરા થયા છે. હવે ફક્ત તૈયારી કરવાનો શરૂઆત છે, જેમાં આખા વર્ષની મહેનત જે છે તમારે વાર્ષિક પરીક્ષામાં બતાવવાની છે. ચેનલ પર નવા હોય ને, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર ના કર્યો હોય તો શેર કરવા વિનંતી છે. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અને તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.